हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે જે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અંદર જે મેન્સ એક્ઝામ છે એની અંદર જે પહેલો પાર્ટ આવે છે 100 ગુણનો ગુજરાતી ભાષા સજ્જતા 150 મિનિટ, એનું આપણે સંપૂર્ણ મોડલ પેપર જોવાના છીએ. આપણે અગાઉ 2 મોડલ પેપર રેડી કર્યા છે, આપણી ચેનલ ઉપરથી તમને મળી જશે. આ ત્રીજું મોડલ પેપર છે. આપણે જોઈ ટાઈમ વેસ્ટ ના કરતા. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિષય પર 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો, કોઈ પણ એક. તો અહીંયા પહેલો છે ઉર્જા કટોકટી વિશ્વ પર તોળાઈ રહેલું ભયાનક સંકટ, અને બીજો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ શિક્ષણ ક્ષેત્રે નૂતન ક્રાંતિ. તો પહેલો જે છે ઉર્જા કટોકટી, એની પ્રસ્તાવના. આજના આધુનિક યુગમાં ઉર્જા એ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. સવારથી સાંજ સુધી આપણે જે પણ સાધનો ઉપયોગ કરીએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક ઉર્જાનો ફાળો રહેલો છે, પરંતુ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત એક ગંભીર ઉર્જા કટોકટી તરફ ધસી રહ્યું છે. તો આ રીતના પ્રસ્તાવના. પછી વૈશ્વિક યુદ્ધો અને ઈંધણની અછત, એના મુદ્દા અહીંયા લખ્યા છે. પછી ભારત પર પ્રભાવ, પેટ્રોલ, ડીઝલ અને ગેસ. એમાં પેટ્રોલ અને ડીઝલ, રસોઈ ગેસ, સંકટમાંથી બચવાના ઉપાયો, બધું જ અહીંયા આપ્યું છે. પહેલું છે સૌર્ય અને પવન ઉર્જાનો વિકલ્પ આપણે કરી શકીએ. પછી ઇલેક્ટ્રિક વાહનો, ઈવી જે વ્હીકલ્સ છે એનો યુઝ કરી શકીએ. ઉર્જાની બચત એ કરી શકીએ. નિષ્કર્ષ જે છે એ અહીંયા આપેલો છે. તો આ પહેલો છે. બીજું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે શિક્ષણ ક્ષેત્રે નૂતન ક્રાંતિ, એની પ્રસ્તાવના આપી છે. બધું આપણે વાંચવા જઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. પછી અહીંયા શિક્ષણમાં એઆઈના ફાયદા, વરદાન આપ્યું છે. વ્યક્તિગત શિક્ષણ, પર્સનલાઇઝ લર્નિંગ અને શિક્ષકોનો સહાયક. એઆઈથી તમે જે ભણાવો છો તો ઘણું બધું અત્યારે ઇઝી પડી જાય છે. તમારે અલગ અલગ ઇમેજીસ ડાયરેક્ટલી તમને સેટ કરીને આપી શકે છે, તમે ખાલી પ્રોમ્પ્ટ આપો તો. એના વિશેની વાત કરી છે અહીંયા. ગમે ત્યારે અને ગમે ત્યાં શિક્ષણ. પછી પડકારો અને મર્યાદાઓ, મૌલિકતાનો અભાવ, માનવીય સંવેદનાનો અભાવ, બેરોજગારીનો અભાવ. કારણ કે જુઓ મિત્રો, કોઈ બી વસ્તુ હોય છે તો એક સિક્કાની 2 બાજુ કહી શકાય કે એના જે પ્રોઝ એન્ડ કોન્સ કહેવાય ને, ફાયદા હોય અને ગેરફાયદા પણ હોય. તો એના વિશે તમારે ડિટેલમાં લખવાનું છે. ભારતીય શિક્ષણ સંદર્ભ અને એઆઈ, અને નિષ્કર્ષ જે છે એ પણ અહીંયા આપેલો છે. તો આ 2 નિબંધ થઈ ગયા. પછી બીજો પ્રશ્ન આવે છે, નીચે આપેલ બંને ગદ્યખંડોનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ્ત કરો. તો અહીં યુદ્ધ વિશેનો એક ફકરો આપ્યો છે, અને પછી એનું 1/3 ભાગમાં જે ટૂંકું સ્વરૂપ છે, યુદ્ધના પરિણામો, એ આપ્યું છે સંક્ષિપ્ત કરીને. ચલો, બીજું છે અહીંયા એક બીજો ફકરો આપ્યો છે જેનું હું કવિ છું એ રીતનું આપણે ટાઇટલ આપીને સંક્ષિપ્ત કરેલું છે. તો એ ફકરો તમારે પહેલાં જોઈ લેવાનો, જે રવિન્દ્રનાથ ટાગોરનો લખેલો છે, હું કવિ છું, અને અહીંયા સંક્ષિપ્ત 1/3 ભાગનું આપેલું છે. પ્રશ્ન 3 છે, આશરે 100 શબ્દોમાં પત્રલેખન કરો, બંને ફરજિયાત. ગામમાં આરોગ્ય કેમ્પ યોજવા બાબત અરજી કરતો પત્ર, અને બીજું છે વિદેશ જઈ રહેલા મિત્રને શુભેચ્છા આપતો પત્ર. તો પહેલો છે ગામમાં આરોગ્ય કેમ્પ યોજવા બાબત અરજી કરતો પત્ર. તો એ સરનામું આપણે આ રીતના જમણી બાજુ લખવાનું છે. પછી પ્રતિ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અમદાવાદ, જિલ્લા પંચાયત અમદાવાદ. વિષય ગામમાં આરોગ્ય કેમ્પ યોજવા બાબત અરજી. માનનીય સાહેબ શ્રી, આ રીતના કરીને રજૂઆત તમારી જે છે આખી અહીંયા જે બતાવેલી છે એ પ્રમાણે રજૂઆત કરી શકો. જે ગામમાં હાલત છે એનું અહીંયા વર્ણન કર્યું છે. પછી કઈ રીતના સોલ્યુશન આવી શકે એ સંપૂર્ણ અહીંયા માહિતી દર્શાવી છે. અને છેલ્લે લિખિતમ ગ્રામજનો તરફથી જે બી નામ હોય એ. બીજો પત્ર છે વિદેશ જઈ રહેલા મિત્રને શુભેચ્છા આપતો પત્ર. તો એમાં પણ અહીંયા જમણી બાજુ સરનામું, પછી પ્રિય મિત્ર જે પણ નામ હોય, પછી તમારે જે જગ્યાએ જઈ રહ્યો છે, જેમ કે તારા કેનેડા જવાના વિઝા આવી ગયા છે, તો એ રીતના સ્ટાર્ટ કર્યું છે. તો આ સંપૂર્ણ પત્ર જોઈ લેવો વિડીયો પોઝ કરીને. છેલ્લે અહીંયા નીચે આવશે લિખિતમ તારો પ્રિય મિત્ર,
જે પણ નામ હોય. પ્રશ્ન 4 છે, નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો, બંને ફરજિયાત. તો અહીંયા છે, અત્યાર સુધી ભારતનો ઇતિહાસ વિદેશી દૃષ્ટિકોણથી લખાયો, પણ હવે ભારતીય દૃષ્ટિકોણથી નવો ઇતિહાસ લખવો જોઈએ, એની તરફેણ કરતું એક ચર્ચાપત્ર. અને બીજું છે, શિક્ષકો પર વધતા ભારણ વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે તંત્રીને ઉદ્દેશીને પત્ર. તો પહેલો છે, ઇતિહાસ ભારતનો જે છે એ ભારતીય દૃષ્ટિકોણથી નવો ઇતિહાસ લખવો જોઈએ, એના તરફેણમાં ચર્ચાપત્ર. તો આ બાજુ સરનામું ને તારીખ ને બધું આવશે, નામ. અહીંયા પ્રતિ જે પણ તંત્રી છે એનું નામ ને બધું ડિટેલ. વિષય ચર્ચાપત્ર ભારતીય દૃષ્ટિકોણથી નવો ઇતિહાસ પ્રકાશિત કરવા બાબતે. માનનીય તંત્રીશ્રી નમસ્કાર, એ રીતના આખી ડિટેલ લખીશું. પછી અહીંયા લિખિતમ જે બી નામ હોય. પછી જે ચર્ચાપત્ર જે છે જે પ્રકાશિત કરવાનો છે એ અહીંયા આખો ડિટેલ એ ચર્ચાપત્રનું આપેલું છે, એ જોઈ લેવું. શું છે ભારતનો ખરો ઇતિહાસ, જે આપણે ચર્ચાપત્રમાં પ્રકાશિત કરવું છે એ અહીંયા ડિટેલ આપી દેવી. અને છેલ્લે લિખિતમ અબક. જવાબ 2, શિક્ષકો પર વધતા ભારણ વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા તંત્રીને ઉદ્દેશીને પત્ર. અહીંયા એડ્રેસ ને નામ ને બધું. પછી પ્રતિ અબક જે બી તંત્રીશ્રીનું નામ છે, સરનામું અને શહેર છે બધું જ. વિષય, પછી માનનીય તંત્રીશ્રી, પછી અહીંયા મેટર લખીશું જે બી છે. અને છેલ્લે જે બિડાણ કરવાનું છે ચર્ચાપત્ર, શિક્ષકો પર વધતા ભારણ શિક્ષણ કાર્ય કે વહીવટી કામગીરી, એની ડિટેલ જે પ્રકાશિત કરવું છે અહીંયા આવશે છેલ્લે નીચે. અને છેલ્લે જે નામ છે એ અહીંયા લખવું. પ્રશ્ન 5 જે વ્યાકરણ છે 20 માર્ક્સનું, સૂચવ્યા મુજબ ઉત્તર લખો. તો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. ગામને મોંએ ગળનું ન દેવાય, એટલે કે લોક જીભ તો ગમે તે બોલે. તો એના વિશે અહીંયા વાક્ય પણ આપ્યું છે, જોઈ લેવું. વિડીયો ઓલરેડી લાંબો બહુ થઈ ગયો છે. તો મોરના ઈંડા ચિતરવા ન પડે, મા બાપના લક્ષણો બાળકમાં સહજ ઉતરે, એનો વાક્ય પ્રયોગ અહીંયા આપ્યો છે. કહેવતનો અર્થ લખો. દશેરાએ ઘોડું ના દોડવું, ખરા સમયે ઉપયોગમાં ના આવવું. ઉજળું તેટલું દૂધ નહીં, બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. યુદ્ધવીર તો તત્પુરુષ સમાસ. પછી આગગાડી, કારણ કે અહીં તત્પુરુષ કઈ રીતના આવે છે, યુદ્ધનો વીર, બરાબર, એ રીતના. હવે આગગાડી, આગ વડે ચાલતી ગાડી, આ મધ્યમ પદલોપીમાં એ રીતનું આવે છે. જેમ કે બળદ ગાડું હોય તો બળદ વડે ચાલતી ગાડી અથવા ગાડું, એ રીતના આપણે કહીએ છીએ. એમાં મધ્યમ પદલોપી આવે. નીચેની પંક્તિ ઓમાંનો છંદ ઓળખાવો. તો ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, તો આ વસંત તિલકા છંદ છે. અને શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને, તો આ હરણી છંદ છે. એમાં 5મો મુદ્દો છે, નીચે આપેલ પંક્તિઓના અલંકાર ઓળખાવો. તો દીકરા કમાતા ધમાતા હોય, આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ, આ વ્યતિરેક અલંકાર કહેવાય. હવે 6થું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાસે રહેનારું અંતેવાસી, ચેતન અને જળ ચરાચર. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. નિર્ણય તો સાચી જોડણી છે. પરિણામ તો એની પણ અહીંયા સાચી જોડણી આ લખી છે. નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો. તો અમારા ઘરે મહેમાન આવ્યા, તો અહીંયા આવ્યા ઉપર અનુસ્વાર આવશે. હું રમેશ કાલે ભરૂચ જવાના છીએ, એટલે હું અને રમેશ કાલે ભરૂચ જવાના છીએ, તો આ સાચું વાક્ય થશે. નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો. તો આ પ્રણયનું આ રીતના થશે, પ્ર વત્તા નય, અને બીજું છે પ્રણિધિ, પ્ર વત્તા નિધિ. 10 નંબર, નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો. પહેલું છે, તેણે મોટેથી બૂમ પાડી. તો આ કયા પ્રકારનું છે, તો કર્મણી છે. હું છકડા પાસે ગયો, ભાવે વાક્યમાં રૂપાંતર કરો. મારાથી છકડા પાસે જવાયું. તો આ જે છે આપણે 3જું મોડેલ પેપર બનાવ્યું છે ગુજરાતી ભાષા સજ્જતા. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને આ
લેક્ચરની તમારે PDF જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે એની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જોઈન કરી લેવું, ત્યાંથી તમને PDF મળી જશે. ધન્યવાદ.